બોટાદમાં વાત્સલ્ય ફ્રી નિરાધાર ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા બોટાદ શહેરમાં રહેતા વૃદ્ધ નિરાધારની સંતાન ગરીબ ખૂબ જ જરૂરિયાતમંદ વયોવૃદ્ધ ઉંમરના 56 જેટલા સિનિયર સિટીઝનોને દરરોજ બપોરે ટિફિન આપવામાં આવે છે। આ વાત્સલ્ય ફ્રી ટિફિન સેવા માટેની શરૂઆત આશરે 3 વર્ષ પહેલાં થઈ હતી અને તે સમયે ઓછા લોકોને ફ્રી ટિફિન સેવા મળતી હતી, પરંતુ જેમ જેમ લોકોનું દાન આવતું ગયું તેમ તેમ નિરાધાર અને વૃદ્ધ તેમજ નિસંતાન તથા ગરીબ વૃદ્ધો મળી આશરે 56 જેટલા લોકોને ફ્રી ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે અને તેઓના ઘરે જઈ અને ફ્રી ટિફિન પહોંચાડવામાં આવે છે, જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને એક સેવાના નાતે આ ગ્રુપ દ્વારા એક સરાહનીય અને અનન્ય કામગીરી કરવામાં આવે છે। આ કાર્યમાં દરરોજ સવારે દૂધ, બપોરે ટિફિનમાં શાક રોટલી, દાળ ભાત, છાશ અને ખીચડી આપવામાં આવે છે। દર અઠવાડિયે ચા, ખાંડ અને સૂકો નાસ્તો આપવામાં આવે છે। દર તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણ આપવામાં આવે છે। દરેક ઋતુ પ્રમાણે તથા ધાબળા ચંપલનું પણ વિતરણ કરવામાં આવે છે। આ કાર્ય માટેના નાણાં બોટાદ જિલ્લા વેપારીઓ, પોલીસ પરિવાર, સરકારી કર્મચારીઓ, નામી અને અનામી લોકો તરફથી માસિક દાતાના દાનથી થાય છે। बात करीशुं बोटाद शहेरनी। बोटाद शहेर खाते वात्सल्य ग्रुप तेमज बोटाद टाउन पोलीस द्वारा जे निराधार होय एने टिफिन सेवा पूरी पाडवामां आवती होय छे। त्यारे घणा समयथी टिफिनो आपवा आवता होय छे। त्यारे हाल अहींया टिफिन आपवा आव्या छे वात्सल्य ग्रुप तेमज बोटाद टाउन पोलीस द्वारा। त्यारे आपणे सीधा जे टिफिन आपवा आवे छे माળી સાથે सीधा વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું માળી? નામ શારદાબેન મારું નામ છે અને બોટાદના છીએ અને સાદો લોકો અમને પ્રાર્થના કરે છે। ટિફિનમાં કોઈ જાતની કમી નથી આવવા દેતા, સુવિધા બધી આપે છે એવી અમારી પ્રાર્થના છે, અમારી વિનંતી છે કે કેટલા સમયથી આપને ટિફિન દેવા આવે? અમારે 2 વર્ષ 3 વર્ષ જેવું થઈ ગયું છે ત્યારનું ટિફિન ચાલુ જ છે। અને પછી આપની તબિયત બગડતી હોય કાંઈ હોય તો એના માટે શું સેવા આપતા હોય? સારવાર બધી આપે છે। અમારા શરીરમાં કોઈ પણ રસ્તો થતો હોય તો એ અમને સારવાર કરવા આવે છે। અમને દવાખાનાનું છે, કોઈ નાવા ધોવાનું છે, બધી સગવડતા આપે છે। કોઈ જાતની અમને કમી નથી આવતી અને એવી અમારી પ્રાર્થના છે કે એમને સદાય માતાજી સુખી રાખે, એમના બાળ બચ્ચા સુખી રાખે અને એમની ગાડી આગળ વધે। તો આ હતા શારદાબેન જે નિરાધાર છે, જે કોઈ એની પાછળ નથી એવા વ્યક્તિ છે। તેઓને બોટાદ ટાઉન પોલીસ દ્વારા તેમજ વાત્સલ્ય ગ્રુપ દ્વારા ટિફિન સેવા પૂરી પાડવામાં આવતા હોય છે। ત્યારે અહીંયા વાત્સલ્ય ગ્રુપના જે દાતાશ્રી છે એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? વોળા હેમલ જગદીશભાઈ। ભોળાભાઈ, આપણે અહીંયા ટિફિન સેવા આપો છો વાત્સલ્ય ગ્રુપ દ્વારા, શું કહેશો? અમે અત્યારે 2 વર્ષથી નિરાધાર ટિફિન સેવા ચલાવી છે વાત્સલ્ય ગ્રુપ દ્વારા અને અમારે અત્યારે 56 ટિફિનનું સેવા ચાલે છે અને દર મહિનાને અમારે 1.5 લાખની ખર્ચ થાય છે અને લોકો પાસે અમે અત્યારે ફંડ ઉઘરાવીએ છીએ। જે લોકો અમને દર મહિને માસિક દાતા છે, પોલીસ સ્ટાફ છે, પ્લસ સિવિલ ડોક્ટરો છે, પ્લસ કોર્ટના સ્ટાફ છે, પ્લસ વેપારી વર્ગ અમને દર મહિને માસિક 500-1000 રૂપિયા દાન આપે છે અને અત્યારે અમારે 56 ટિફિનનું 1 લાખથી 1.5 લાખનો ખર્ચો થાય છે અને હજી અમારી પાસે પેન્ડિંગ 100 અરજીઓ પડી છે। તો અમે લોકોને એ પ્રાર્થના કરીએ કે અમારો વિડીયો જોઈ અને અમે વધારે દાન કરી અને વધારે અમે ટિફિન સેવા પૂરી પાડી શકીએ। આ સિવાયની કેવા પ્રકારની સેવા પૂરી અમે પાડવામાં 2-3 મહિને અને 4-5 મહિને એવું થાય તો અમે લોકોને ફરવા લઈ જઈએ છીએ। સારંગપુર છે, કુંડર છે, બધે અમે લોકોને જે વૃદ્ધ લોકો છે એ લોકો નિરાધાર જે લોકો છે એ લોકોને ફેરવા લઈ જઈએ છીએ। પ્લસ દર તહેવાર આવે ત્યારે એ લોકોને તહેવાર પ્રમાણે અમે બધી વસ્તુઓ આપીએ છીએ। તો ત્યાં શિયાળામાં અમે કમન, સ્વેટર ને એવું બધું પણ આપીએ છીએ। તો આ હતા વાત્સલ્ય ગ્રુપના દાતાશ્રી, એમની સાથે વાત કરવામાં આવી। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે નિરાધાર હોય એવા લોકોને ટિફિન સેવા પૂરી પાડવામાં આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક કાંઈ પણ બીમારી હોય તો એની સારવાર પણ કરવામાં આવતી હોય છે। ત્યારે આપણી સાથે અહીંયા એક વાત્સલ્ય ગ્રુપના જે દાતાશ્રી છે એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? મારું નામ રાજુભાઈ વસનાણી। રાજુભાઈ, ટિફિન સેવા આપ બોટાદ શહેરની અંદર અલગ અલગ જગ્યા પર કરો છો, શું કહેશો? અમે સર્વ જ્ઞાતિનો પ્રોગ્રામ ચાલે છે અમારે
કોઈ જ્ઞાતિવાદ આ તે નથી. અને ફરતા બોટાદમાં 25 કિલોમીટર અંતરે બધાને ટિફિન અમે પહોંચાડીએ છીએ. સરસ મજાનું. કેટલા લોકોને ટિફિનની સેવા પૂરી પાડો? અત્યારે 56 ટિફિન જાય છે. 56 વડીલો અમારી પાસે છે, જેને આગળ પાછળ કંઈ આશરો નથી. તમે જાણે કે જોયું આ શારદાબેન, એમને જો આગળ પાછળ નથી, એવા અમારી પાસે 56 વડીલો છે કે જેને અમે દરરોજ ટિફિન આપીએ છીએ. સવારમાં દૂધ આપીએ છીએ, દર રવિવારે નાસ્તો આપીએ છીએ. એ સિવાય કે એને કીટ બનાવી દઈએ છીએ, સાબુ, પાવડર, તેલ, એવું બધું, બામ, વેસલિંગ, એવું બધું આપણે આપીએ છીએ. અને જે વડીલ એમ કહે કે મારે આ દવાની જરૂર છે તો અમે દવા મોકલી દઈએ છીએ ટિફિનવાળા સાથે. તો આ હતા વાત્સલ્ય ગ્રુપના દાતાશ્રીઓ. તેઓની દ્વારા જણાવે છે કે જેવી જરૂરત હોય તેવા અમે સહકાર અને સહયોગ આપતા હોય છીએ. બીમાર પડતા હોય તો પણ એની દવા પણ પૂરી પાડવામાં આવતી હોય છે અને ટિફિનોની પણ સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. તો અહીંયા હાલ આપણી સાથે બોટાદ ટાઉનના પોલીસ જે કર્મી છે એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. નામ આપનું? મારું નામ અરવિંદભાઈ સુવેરા, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ASI. અરવિંદભાઈ, ટિફિન સેવા પૂરી પાડો છો પોલીસ દ્વારા અને વાત્સલ્ય ગ્રુપ દ્વારા, શું કહેશો? અમે આ બોટાદ જિલ્લા પોલીસ અને વાત્સલ્ય ગ્રુપ દ્વારા એક બધા સહયોગથી અમે ટિફિનની સેવા અત્યારે હાલ પૂરી પાડીએ છીએ. તો આ હતા બોટાદ ટાઉન પોલીસના જમાદાર સુવેરા સાહેબ છે. તેઓની દ્વારા જણાવવામાં આવ્યું વાત્સલ્ય ગ્રુપ અને ટાઉન પોલીસ દ્વારા આવા ગરીબ અને નિરાધાર જે લોકો હોય છે તેને ટિફિન સેવા પૂરી પાડવામાં આવતા હોય છે. હાલ આપણી સાથે ટાઉન પોલીસના એક અધિકારી છે, એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું. નામ આપનું? મારું નામ વિજયભાઈ અરસોરા છે. વિજયભાઈ, અહીંયા ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે, આપની દ્વારા શું કહેશો? બસ અમે જ્યારે ફ્રી હોય ત્યારે આવા વૃદ્ધ લોકોની સેવાઓમાં જઈએ છીએ અને મુલાકાત લઈએ છીએ. જેની જેવી જરૂરિયાત હોય એ રીતે એના દીકરા બનીને અમે એનું કામ કરીએ છીએ સાહેબ, અને આ અમારો એક ફરજનો ભાગ જ છે. જ્યારે અમે ફ્રી એવું હોય પણ જાણવામાં મળ્યું છે કે આપ આપના પગારમાંથી સહકાર આપો છો અને દાન કરતા હોય હા, છો. અમારા ઘણા પોલીસ મિત્રો છે, સિવિલિયન સ્ટાફ છે, જે દર મહિનાની 1લી તારીખે આમાં જેની જેવી જરૂરિયાત એ રીતે એ લોકો એમાં અનુદાન આપે છે. તો આ હતા બોટાદ ટાઉન પોલીસના જમાદાર, એમની સાથે સીધી વાત કરવામાં આવી. આવા લોકો મંદબુદ્ધિના હોય કે ગરીબ હોય કે નિરાધાર હોય તેઓને ટિફિન દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે સરાહનીય કામગીરી બોટાદ ટાઉન પોલીસ દ્વારા તેમજ વાત્સલ્ય ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. પોતા ચેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.